એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 11. તો ઉદાહરણ નંબર 11 કંઈક આવું આપેલું છે કે ખોવાઈ ગયેલા હેલિકોપ્ટર વિશે ખબર મળે છે કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું હોય? હવે અહીંયા આકૃતિમાં તમે જોશો તો અહીંયા એક મોટું જંગલ જેવું તમને કુલ ક્ષેત્રફળ વાળું વિસ્તાર આપેલો છે. અને આ જે તળાવ છે એ એની અંદર આવેલું છે. તો એનો મતલબ એવો થયો કે આપણે સંભાવના શેના માટે શોધવાની? તો તળાવ માટે. તો અહીંયા કુલ ક્ષેત્રફળ શું થાય? એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા એ જેની જગ્યાએ શું આવે? કુલ ક્ષેત્રફળ આવે. તો સંભાવનાનું સૂત્ર લખીએ તો પ્રોબેબિલિટી ઓફ એ, સંભાવના ઘટના એ માટે ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે ઘટના એ એટલે કે તળાવમાં તે પડે હેલિકોપ્ટર તેની સંભાવના. હવે તળાવનું ક્ષેત્રફળ અહીંયા જુઓ તો નીચેની આ જે લાઈન છે 9 છે અને ઉપરની આ જે લાઈન છે અડધી સુધી એ કેટલી છે? 6. તો એનો મતલબ એવો થયો કે આ 3 કિલોમીટર હશે. એ જ રીતે આ સાઈડ 4.5 કિલોમીટર છે તો આ સાઈડ 2 કિલોમીટર છે, તો બાકીનું 2.5 કિલોમીટર આ હશે. તો જો આપણે તળાવનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે શું થઈ જાય? તળાવનું ક્ષેત્રફળ, લંબચોરસ વિસ્તાર થઈ ગયો તો લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 2.5 એટલે કે 25/10 ગુણ્યા 3 લખી શકાય. તો આ થઈ જાય 25 તરી 75/10 એટલે કે 7.5 કિલોમીટરનો વર્ગ. આ થઈ ગયું તળાવનું ક્ષેત્રફળ. એટલે કે ઘટના એના પ્રયત્નોની સંખ્યા ત્યાં ક્ષેત્રફળ કેટલું આવી જશે? 7.5 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે ટોટલ ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ થઈ જશે 9 ગુણ્યા 4.5 એટલે કે 45/10. 45 ગુણ્યા 9 કરશો તો તમને મળશે 405/10 એટલે કે 40.5 કિમીનો વર્ગ. તો અહીંયા આવી જશે કુલ પ્રયત્નોની સંખ્યામાં 40.5. હવે 75 7.5 એટલે લખી શકાય 75/10 અને 40.5 એટલે કે 405/10. 10 10 કેન્સલ. આને 5 વડે ભાગીએ આપણે તો જવાબ થશે 15. અને 405 ને આપણે જો 5 વડે ભાગીએ તો એ થશે 81. હવે જવાબ મળ્યો 15/81. બંનેને 3 વડે પણ ભાગી શકાય. 3 પંચા 15 અને 27 તરી 81. તો આપણો છેલ્લો જે જવાબ છે એ થઈ જશે 5/27. એનો મતલબ એ થયો કે આ જે તળાવ છે તેમાં હેલિકોપ્ટર તૂટેલું મળે તેની સંભાવના કેટલી થઈ ગઈ? 5/27. તો આ પ્રકારે તમને કોઈ સંખ્યા, પત્તા, બોલ કે ક્ષેત્રફળ કોઈ પણ પ્રકારે તમને સંભાવના શોધવાનું કે પ્રયત્નોની સંખ્યા એટલે માત્ર એવું જ ના હોય કે કોઈ નંબર આપ્યા હોય, પરંતુ આ રીતે ક્ષેત્રફળમાં પણ તમને સંભાવના શોધવાનું કહી શકે છે.